હેલો ગાઈઝ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં જો આપણે ડબ્બાની સાફ સફાઈ હાથમાં લઈ લીધી છે અને ડબ્બા ધોઈ નાખ્યા. એ જો સુકાય ત્યાં સુધીમાં આપણે માળિયાની સાફ સફાઈ હાથમાં લઈ લીધી છે. આ બધું ચમકામાં મારી હાલત તો જો ઉતરેલી કઢી જેવી થઈ ગઈ છે. મારું મોઢું જો એકવાર, ગરમી એટલી છે ને તોય કામ તો કરવું જ પડે ને, કોણ કરે? ત્યાં મશીને આપણે હાથ પાડી દીધો. બેન, તમારા કપડાં ધોવાઈ ગયા છે અને ઉનાળો આવી ગયો છે એટલે આપણે વધારાના બધા ગોદડા ધોઈને હવે મૂકી દેવાના છે ને ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ. બપોરે એમ બે જો જમવા બેસી ગયા છે અને કોને અમારી જેમ જેઠાલાલ જવાની ટેવ છે એની વિધે અમને ગળાઠે પોલિયોનો. એન્ડ આજથી આપણે મહેંદી ક્લાસીસ ચાલુ કર્યા છે. એક દીદી આપણી પાસે મહેંદી શીખવા આવે છે. બેઝિક તો એડવાન્સનો કોર્સ છે. કોઈને બી આવવું હોય શીખવા કે ઓનલાઈન ઓફલાઈન ક્લાસ કરવા હોય તો મને ડીએમ ને મેસેજ કરી દેજો. અને જો એને શીખવા મારે પણ પ્રેક્ટિસ થઈ જશે. નકર હું પ્રેક્ટિસ કરતી નથી, મને બહુ આળસ ચડે એકલા. ક્લાસ કમ્પ્લીટ કરી આપણે રોંઢાના કામે ચડી ગયા. જો વાસણનું બધું મૂકવાનું તો મૂકી દીધું, લાગી ગઈ આપણે ભૂખ. તો આપણે જો મકાઈ પડી હતી ઘરમાં, તો આપણે મકાઈનો ચેવડો બનાવવાનો છે. અને હું છે ને સિમ્પલ ને સાદી રીતે જ મકાઈનો ચેવડો બનાવું છું. આદુ મરચીની પેસ્ટ નાખી અને વઘાર કરીને જ બનાવું છું. આપણો મકાઈનો ચેવડો છે મસ્ત મજાનો રેડી. તમે કઈ રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો ને આવી જાઓ બધા ખાવા. સેવ ને એવું કંઈ હતું નહીં તો આપણે એમને ખાલી દીધું. રાતનો થઈ ગયો ટાઈમ, તમે બે જો લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છે. મારા પતિદેવને આજે મારી પર દયા આવી ગઈ છે. જો તમે લઈ જાય છે લોંગ ડ્રાઈવ, પણ આપણા ધુનાઈબેન જો કેવા નિંદરમાં છે. કેન્ડીનું નામ પડ્યું એટલે મેડમની નિંદર જો કેવી ઉડી ગઈ છે. બધા અલગ અલગ ફ્લેવરની મેં કેન્ડી મંગાવી છે અને અમે બે પણ અલગ ફ્લેવરની મંગાવી. તમે ઉનાળામાં કેન્ડી ખાવા જાઓ છો કે નહીં કમેન્ટમાં કહેજો. ત્યાં સુધી મારા વિડીયો જો ગમતા તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.